કિંચિત માત્ર દુઃખ થાય એટલે કોર્ટના પાસ કેસ ચાલુ રહ્યો. જો હજી કોર્ટમાં જો હજી ઝઘડા છે ત્યાં સુધી છૂટે. આ કોર્ટના ઝઘડામાં આવેલા લોકો છે કેવા છે? કોર્ટના ઝઘડા મટાડવા હોય તો આપણને જે ગાળો દઈ હોય તેને છોડી દેવાનો, અને આપણે કોઈને ગાળ દેવાય નહીં. કોઈને ગાળ દેવાય નહીં, અને આપણે કોઈ દઈ ગયો હોય તેને છોડી દેવાનું. નહીં તો પાછું આપણે દાવો મારીએ તો પાછું આપણે ઉભું રહેવું પડે. ફોજદારી કરીએ આપણે પાછી ખોલવા દેવું પડે, એટલે આપણે છોડી દેવાનો. આપણે અહીંથી છૂટા થઈ જશે, ગમતું નથી, માટે આપણે રસ્તો કરવાનો. શું કહે? કોઈને કિંચિત માત્ર દુઃખ થાય તો કોઈ પણ જીવ મોક્ષે જઈ શકે નહીં. પછી સાધુ મહારાજનો શિષ્ય હોય કે ગમે તે હોય, એકલા શિષ્યને દુઃખ થતું હોય તો મહારાજને અટકી રહેવું પડે. ચાલે જ નહીં. જો કે અજ્ઞાની તો બધા દુઃખ જ દયા કરે. લોકો કોઈને દુઃખ ના દેતો હોય તો અંદર ભાવ દુઃખ ના જ વર્ત્યા કરે. અજ્ઞાનતા છે એ જ હિંસા છે. શું છે? અજ્ઞાનતા જ હિંસા. અને જ્ઞાન એ અહિંસક ભાવ છે. કેવું છે? જ્ઞાન એ જ અહિંસક ભાવ. કોઈ દુઃખ દેવાની ઈચ્છા થતી નથી. આવે કોઈ દેવાઈ જાય ખરું? દેવાઈ જાય કોઈ વાર, એટલે આપણા હાથની વાત નથી. કોઈ વાર દેવાઈ જાય, આપણા હાથની વાત નથી. તો શું કરો? પ્રતિક્રમણ દાદા, પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો, નિકાલ કરી નાખ્યો. શું કહ્યું? નિકાલ કરી નાખ્યો. તારી માફી માંગી નિકાલ કરી તારા પ્રતિક્રમણ કરવું પડે છે. તમારે શું કરવું પડે છે? ઉભું થાય કઈનું કે સહેજ કઈ કે થાય, સહેજ ભમાને કિંચિત માંથી દુઃખ થાય એવું સહેજે અમારા ઘોડા વચ્ચે નીકળે થાય ના ચાલે જ નહીં. આમાં તો ગોળાકાર છે, એને કઈ પડેલી નથી. પ્રતિક્રમણ તો અમારે કરવા પડે. જેને પડેલી હોય તેને પડેલી છે ને. એટલે જો દોષ ના થતા પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. પ્રતિક્રમણ કઈ આપણે ફોર્સ નથી. પ્રતિક્રમણ તો તમારે દોષ થઈ જાય તો કરજો એમ કહીએ. શું કહ્યું? પેલો કહે છે સાહેબ એટલી બધી મારી શક્તિ નથી, દોષ થઈ જાય છે, તો આપણે કઈ ના શક્તિ હોય તો આપણે કેવું કરજે, પણ ભરપાઈ થઈ જાય ને. તમારે કોઈ ગમે તેવું ગાણું બોલે જવાબ આપણે આપીએ, જવાબ ગમે એટલો સુંદર હોય તો પણ જે થઈ જાય ના ચાલે. એને બોલવાનું છૂટ છે, બધી બોલવાની છૂટ, સ્વતંત્ર છે. શું છે? અત્યારે પેણેરી દેખાડા છોકરો નાખે એમાં સ્વતંત્ર નથી. પોલીસ વાળો જો હજી વાતરે નહીં તો હજી શું કરીએ આપણે? આમાં જીવ તો ગમે તે ધારે એ કરે, વાંકો ભરે તો વેર રાખે તો લાખ અવતાર સુધી મોક્ષ ના જવાને. એટલા માટે તમે કહે ચેતતા રહેજો ભાઈ, ચેતતા રહેજો, વાંકો મળી જાય એવો તો જેમ તેમ કરીને ભાઈ સાહેબ ભાઈ એમ કરીને છૂટી જજો. શું કહ્યું? એવા વાંકી ગોઠવા રાખા લાખ અવતાર પેલા જવાના. પછી પ્રતિક્રમણ થાય છે તારે ત્યાં ઉઠતો ઉચકી મૂકે, બાજુ એ મૂકી રાખે. શું આગું કર્યું કે કર્યું કે જ કોણ? આપણે તો કયું દેખાતો જ નથી.